નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કુમાર અને કન્યા છાત્રાલયની અંદર પ્રવેશ ચાલુ છે, જે વિનામૂલ્ય છાત્રાલયની અંદર પ્રવેશ આપવામાં આવે છે એના વિશે, જેમાં રજીસ્ટ્રેશન કરશો તો જ તમને પ્રવેશ આપવામાં આવશે, જેમાં રહેવા જમવાની સુવિધા તમને મફત સરકાર તરફથી આપવામાં આવશે। પ્રવેશ અંગેની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ, જેમાં કયા કયા કોર્સ અને કોણ કોણ અરજી કરી શકશે, છાત્રાલયની અંદર તમને શું શું લાભ મળવા પાત્ર થશે, પ્રવેશ માટેની પાત્રતા એટલે કે લાયકાત શું રહેશે, સરકારી હોસ્ટેલો ક્યાં ક્યાં કાર્યરત છે, જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને અરજી તમારે કેવી રીતે કરવી, જેની તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ કયા કયા ધોરણ અને કયા કયા કોર્સ માટે પ્રવેશ મળશે, તો કે ધોરણ 11 અને 12 તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ, આર્ટ્સ હોય, કોમર્સ હોય અથવા તો સાયન્સ હોય, તમામ પ્રવાહમાં જે ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી અને સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકશે। સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો એટલે કે BA, BCom, BSc કોઈ પણ વિદ્યા શાખાની અંદર તમે સ્નાતકની ડિગ્રી મેળવતા હોય તો પણ તમે સરકારી છાત્રાલયની અંદર પ્રવેશ મેળવી શકશો અને અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો એટલે કે MA છે, MCom છે એવા તમામ અભ્યાસક્રમોના વિદ્યાર્થી મિત્રો છે એ પણ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકશે અને મેડિકલ કક્ષાના તમામ અભ્યાસક્રમો છે, ઉચ્ચ અભ્યાસના તમામ અભ્યાસક્રમો છે, આવા તમામ જે અભ્યાસ કરતા હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રો છે પ્રવેશ માટેનું ફોર્મ ભરી અને પ્રવેશ મેળવી શકશે। હવે આપણે વાત કરીએ કઈ કઈ કેટેગરીના ઉમેદવારો ફોર્મ ભરી શકશે, તો કે SC અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ, ST એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી મિત્રો, ACBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી મિત્રો અને EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ હોય એવા મિત્રો પણ અરજી કરી અને પ્રવેશ મેળવી શકશે। પછી આપણે વાત કરીએ કે છાત્રાલયની અંદર શું શું લાભ મળવા પાત્ર થશે, તો કે સરકારી છાત્રાલયમાં રહેવાની સુવિધા મફત આપવામાં આવશે, જમવાની સુવિધા મફત આપવામાં આવશે, વાંચવા એટલે કે અભ્યાસ માટે અદ્યતન સુવિધા આપવામાં આવશે। આ તમામ લાભ છે મિત્રો સરકાર તરફથી તમને વિના મૂલ્યે આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ પ્રવેશ માટેની પાત્રતા એટલે કે લાયકાત શું, તો કે પ્રવેશ મેળવવા માટે અરજી કરતા ફ્રેશ વિદ્યાર્થીઓ હોય એટલે કે નવી અરજી કરવી હોય એવા મિત્રોને 60% હોવા જોઈએ। ગઈ પરીક્ષાની અંદર છે મિત્રો એવા મિત્રોએ 60% અથવા તો તેનાથી વધારે ગુણ મેળવેલા હોવા જોઈએ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ પહેલેથી જે સરકારી છાત્રાલયમાં રહેતા હોય અને રિન્યુઅલની અંદર ફોર્મ ભરવું હોય તો એવા મિત્રોને ગયા વર્ષમાં 50% ફરજિયાત હોવા જોઈએ, તો તમે સરકારી છાત્રાલયમાં ફોર્મ ભરી અને પ્રવેશ મેળવી શકશો। પછી વાત કરીએ તો કે સરકારી છાત્રાલયો કાર્યરત ક્યાં ક્યાં છે, તો કે રાજ્યની અંદર તમામ જિલ્લામાં જે સમાજ કલ્યાણ અંતર્ગત સરકારી કુમાર અને છાત્રાલયો છે હાલમાં કાર્યરત છે, જે તમામ જિલ્લાઓની અંદર સરકારી છાત્રાલયો કાર્યરત છે। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો ઓનલાઈન જ કરવાની રહે છે, જેના ફોર્મ છે 30 મે 2024 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2024 રહે છે। જે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે સમાજ કલ્યાણની samajkalyan.gujarat.gov.in આ વેબસાઇટ તમે ઓપન કરશો એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે। એમાં જો તમારે નવું રજીસ્ટ્રેશન કરવું હોય તો ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું અને રજીસ્ટ્રેશન કરવાનું, ત્યારબાદ લોગિન થઈ તમામ માહિતી તમારે અપડેટ કરવાની રહેશે, ત્યારબાદ તમારે સ્કીમ પસંદ કરવાની અને 4 સ્ટેપની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે, ડોક્યુમેન્ટ પણ તમામ અપલોડ કરવાના રહેશે। આગળ આપણે વાત કરવાના છીએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના, ત્યારબાદ તમારે ફોર્મને સબમિટ આપવાનું અને એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી લેવાની અને એ પ્રિન્ટ અત્યારે તમારી પાસે રાખવાની, જ્યારે પણ તમને પ્રવેશ મળે ત્યારે તમારે જે તે સરકારી છાત્રાલયમાં જમા કરાવવાની રહેશે। હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, છેલ્લી પરીક્ષા આપેલી હોય એ માર્કશીટ છે, જાતિ અંગેનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, રેશન કાર્ડની જરૂર પડશે, જે રહેઠાણના પુરાવા માટે બેંકની પાસબુક છે, પ્રવેશ મેળવ્યાનો આધાર એટલે કે ફીની પહોંચ અથવા તો પ્રવેશપત્ર તમારે રજૂ કરવાનું રહેશે, વિકલાંગ હોય એવા મિત્રોને વિકલાંગનું પ્રમાણપત્ર જરૂર પડશે। આ તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે ઓરિજિનલ જ અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આવી રીતે છે મિત્રો જે મિત્રોને સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવો હોય તો 30 જૂન 2024 સુધીમાં અરજી કરી અને પ્રવેશ મેળવી શકશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।